હેલો મિત્રો, ફેમિલી, સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય સોનારમાં. કેમ છો બધા મિત્રો? કશા કાંઈ ગળો હાલ બધા મજામાં જશો? તો આપણે આવી ગયા આપણા રૂમમાં ને આપણે મારવાની છે બે દિવાલ. આ એક રૂમમાં કુર્તીના ટચિંગ લેવા ગયા, કુર્તી હુકાઈ ગઈ છે. હલો એમ લાલ દિવાલ સમજો, મારા ઘરે આવજે. 5 પંખા છે ને 2 એસી. ઓ અજીત, 2 એસી ને 7 પંખા રાખીને બેઠો હો યાર. ફાર્મ હાઉસ આપણું છે. બેઠા ઘડી કોઈ નવરા થાય કોઈ લાગે તો વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ ચાલુ છે. ટ્રેક્ટર શીખે. રેવા દે તારા કામ નું નથી, તું રેવા દે. હેલિયા હું તો નહીં હાસું કા, તું રેવા દે. હવે ચકલા કોઈ બાજ ના બને. રતાવથી થોડા રામ ભજાય. ચકલા કોઈ દી બાજ ના બને. અરે ચકલા જ બાજ બને ભલા માણા. તું કેમ કે ચકલા કોઈ દી બાજ ના બને? ઈ અમે ના માનીએ. ચકલા કોઈ દી બાજ બને. એ રેતી હાલવા લાગુ તારી તો વાંધો. તો હવે વરસાદ થઈ ગયો ચાલુ ને આંબા થોડો વરસાદ ચાલુ થઈ ગયો. આપણે ગઈ જાય રૂમમાં, નીકળવાનું થતું નથી ત્યાંથી. પછી હા તો એ બધું મારે જ ગાવાનું. ચા પી જઈએ, કામ ધંધો કરીએ. કામ ધંધા વગર મરી દેવાના. મામો કાંઈ દેવા આવશે નહીં. રખી તો દેતા મારા માર્ગે વેર્યા કોટા કોઈ નું કીધું. તમને કાંક બતાવું. 1 2 3 એનો મોસમ આપણે લઈ લીધું. હવે ટ્રેક્ટર કરીએ હવે ચાલુ. ઈ સારો નહીં કરવાનું. હલો ભાઈ, હાલો. એક તો પકડાય કારક આવે. ટ્રેક્ટર આપવાનું મન થાય મારું. આમ કરીને ન્યુટ્રલ પડતો ખરી એક જ છે. તમે આ પેલો આ કર્યો ઇલેક્ટ્રિક. અહીંયા છે લીવર.
પછી ફેરવવાનું સ્ટેરિંગ ગુડ બાય. બ્લોગ ગમ્યો હોય તો મસ્ત કોમેન્ટ કરતા જજો, લાઈક કરજો, શેર કરજો. અને ચાલો ગુડ બાય. નવો સપોર્ટ તમે કર્યા. થેન્ક યુ ફોર વોચિંગ. રાધે રાધે.